જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. ફરીવાર નવી વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે કરીએ છીએ ટ્રેક્ટરનું મુહૂર્ત. તમે જુઓ, ટ્રેક્ટરને હાર પહેરાવી દીધો છે. મન ચાલો કરો, ચલો થઈ ગયો છે. બોલો, આપણે બાઇકને હાર પહેરાવી દીધો. આ છે અમારા આરુ બાબા. કેવું છે આરુ? ચલો બગડી ગયો. શું ભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ છે અમારા બહેણાની અંદર ચૂડેલ માતાનું મંદિર. અમારી માતા છે. એમાં બોલું કરજે. હેપી ન્યુ યર. જો રંગોળી બનાવી દીધી છે. આ ભાઈ જય શ્રી કૃષ્ણ કર્યા પછી ડગલું પહેરવા આવ્યો. આવું ના ચાલે. હા, જો આરબા પહેરા દીધો. જો સાધનોનો તો પાર જ નહીં. ચાલુ જ છે લે. હેપી ન્યુ યર. લે આપણે રાવણું કરી દઈએ ભાતીજીનું, પછી નીકળી આગળ. જેમાં ભાતીજીનું રાવણું કરવાનું છે. આઈ ગયા દેવતા રહેતા વાળું. તો મિત્રો, નવા વર્ષમાં ભાતીજીનું રાવણું કરવું પડે. નવા વર્ષનો પહેલો દિવસ એટલે પેલા ઘર બાજુ કરી દીધું. અમારે અડારું છે કે ઠાકોરો ગમે તેટલા પૈસાવાળા થઈ જાય ને તો અડારું તો બનાવેલા. અડારાનું રાવણું અલગ કર્યું અમે. એ ભાતીજી મહારાજ જો નવા વર્ષમાં ખીચડી વગાડવાની. ચલો કઈ જવું? ગોમાં ટ્રેક્ટર લઈને જવું. ચાલો કઈ જાડો. ડ્રાઈવર થઈને બીક લાગતી હોય યાર, આવો માણસ. માં છે અમારે કાકાને જય શ્રી કૃષ્ણ કરવા માટે જઈને હેપી ન્યુ યર. ના હરે ફૂલ આજુ તો યાર. એ તની જય શ્રી કૃષ્ણ. સરસ રંગોળી બનાવી છે. હેપી ન્યુ યર. કેવું ભાઈ? કેમ ના પડ્યા? અમે વલાણ ચાલીને જતા હતા, પાછળથી બુલેટ વાળાએ મારી દીધો ટપ્પુ. મારા ભાઈબંધને બી મારે છે. અમે વલાસન જઈ રહ્યા હતા ચાલતા, તેમાં બુલેટ વાળો પાછળથી આવ્યો. અમે 9 જણા હતા. એમાંથી 3 જણા અમારાથી અડધો કિલોમીટર આગળ હતા અને અમે 6 જણા નજીકમાં હતા. તો વિશાલ અને પ્રકાશ એ બંને રોડવાળી ધારે હતા અને અમે બીજા આ ધારે. તો બુલેટવાળો પાછળથી આવ્યો 70-80ની સ્પીડમાં અને વિશાલને અને પ્રકાશને ટપ્પો માર્યો. બરાબર. પછી શું થયું? વિશાલને શું થયું? વિશાલને પછી ટપ્પો વાગ્યા પછી વિશાલ બેભાન થઈ ગયેલો, એને કશું યાદ જ નહોતું. એવું દવાખાને કઈ લે ગયા? દવાખાને 108 વાળા ફોન માર્યો હતો. 108 વાળો કે બધું પૂછપૂછ કરતો હતો, મતલબ કઈ જગ્યાએ કેસ લખાવવો પડે અમને. તેમની 108 અમે કેન્સલ કરી દીધી. ત્યાંથી એક દુકાનવાળો આવ્યો, અમારો ફ્રેન્ડ છે, ભૂપેન્દ્ર નામ છે એનું. તો તેને રિક્ષામાં બેસાડીને લઈ ગયો. નવજીવન હોસ્પિટલમાં લઈ ગયો. પછી નવજીવન હોસ્પિટલમાં એ ભાઈ તો બોલતો નહોતો, બોલતો તો નહોતો જ, મતલબમાં 1-1.5 કલાક લગીને એવો રાડોટ પાડ્યા કરતો હતો, બોલતો નહોતો. પછી 1.5 કલાક પછી બોલે એવો એમ. પછી ત્યાંથી એને ગોત્રી લઈ ગયો સીટી સ્કેન કરવા. સીટી સ્કેન કરાવ્યું ત્યાં પછી સવારે આવી રહ્યા, રજા સવારે આપી થઈ. 5 વાગે ઘરે આવ્યા. બરાબર છે. ચલો વિચાર હવે સારું છે. બેસતું વર્ષ કરી નાખ્યું ને.
પડતા દાડો કર્યો પડતા દાડો બગાડ્યો એટલે બેસતું બગડ્યું ને કોણ આ બધા મહેમાન ખબર જો આય જો ખબર ગઈ બગડી જ જવા મને ખબર જો આય કે રમવા આવ્યો રમવા આર્યા તારા રમવાનું બેટા